ઇઝરાયલ પર સૌથી વધુ ગુસ્સે છે. ઈરાને ઇઝરાયલની તબાહીની આપી છે ધમકી. કતારે નેતન્યાહુ સાથે સીધી ટક્કરનું કર્યું છે એલાન. અરબ વર્લ્ડ સાથે 22 યુદ્ધ લડશે ઇઝરાયલ. વોર ટેન્શન મર્યાદા ઓળંગી રહી છે. વિસ્ફોટો વધી રહ્યા છે. યુદ્ધ વિમાનોના ફ્લાઇટ સ્કોડ પણ દરરોજ વધી રહ્યા છે. મિસાઇલોની રેન્જ વધી રહી છે. ઇઝરાયલના દુશ્મનોની ગતિશીલતા પણ વધી રહી છે, જેના કારણે પીએમ નેતન્યાહુનો ગુસ્સો હદ વટાવી રહ્યો છે. ગાઝામાં હમાસને વિસ્ફોટોના ડોઝ આપી રહેલા ઇઝરાયેલે એક અઠવાડિયામાં ઘણા મોરચે ભારે વિનાશ વેર્યો. ઇઝરાયેલે 6 દેશોમાં પ્રવેશ કરીને દુશ્મનોનો સફાયો કર્યો છે. 9 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયેલે કતરની રાજધાની દોહા પર યુદ્ધ જેટમાંથી મિસાઇલોથી બોમ્બમારો કર્યો, જેમાં હમાસ નેતા ખલીલ અલ હૈયાના પુત્રનું મોત થયું. બીજા દિવસે ઇઝરાયેલે યમનના સનામાં હુતી લશ્કરી મુખ્યાલયને બોમ્બમારો કરીને બાળી નાખ્યું. આ પછી ઇઝરાયેલી વાયુસેનાએ લેબનાનના બેકામાં હિઝબુલ્લાહ લડવૈયાઓના લશ્કરી મથકને બોમ્બ વિસ્ફોટમાં ઉડાવી દીધું. જ્યારે લેબનાનમાં હિઝબુલ્લાહ પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે સિરિયાના હોમ્સમાં એક લડવૈયા જૂથ પર બોમ્બમારો કરવામાં આવ્યો. જે બાદ ટ્યુનિશિયામાં ગાઝા કાફલાના 2 જહાજો પર હુમલો કરવામાં આવ્યો. ઇઝરાયલ પર આ હુમલાનો આરોપ લાગ્યો છે. આનો અર્થ એ થયો કે ઇઝરાયલ દરરોજ એક નવા દુશ્મનને નિશાન બનાવી રહ્યું છે. નેતન્યાહુનું આ વલણ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ ડરાવી રહ્યું છે. ટ્રમ્પે હવે રશિયા યુક્રેન યુદ્ધ કરતા ગલ્ફ વોરમાં વધુ શક્તિ લગાવી દીધી છે. વ્હાઇટ હાઉસથી ટ્રમ્પનો એક ગુપ્ત સંદેશ પણ નેતન્યાહુને મોકલવામાં આવ્યો છે. જો કે પીએમ નેતન્યાહુ હવે કોઈનું સાંભળવા તૈયાર નથી. ઇઝરાયેલે આરબ લીગને એક બાદ એક ઝટકો આપવા માટે એક નવી જાહેરાત કરી છે. નેતન્યાહુએ વેસ્ટ બેંકમાં વસેલા વિસ્તારોને વિસ્તૃત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કરેલી જાહેરાતથી સમગ્ર આરબ વિશ્વમાં ખળભળાટ મચી ગયો. નેતન્યાહુનું આ વિસ્ફોટક નિવેદન 22 દેશોમાં યુદ્ધની આગ ભડકાવી શકે છે. אנחנו אמרנו, לא תקום מדינה פלסטינית, ואכן לא תקום מדינה פלסטינית. המקום הזה הוא שלנו. אנחנו נדאג גם למורשתנו, גם לארצנו וגם לביטחוננו. નેતન્યાહુએ વેસ્ટ બેંક પર ઇઝરાયલના સંપૂર્ણ કબજાની મહોર લગાવી દીધી છે, જેના કારણે ફિલિસ્ટાઇનનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું. જો કે 22 દેશોએ ફિલિસ્ટાઇનને ઇઝરાયલ સામે લડવા માટે સંકેતો આપ્યા. ઇઝરાયલે હવે દુશ્મનો સામે કેવી રીતે લડવું પડશે તે જાણતા પહેલા એ જાણો કે આખરે ટ્રમ્પ કેમ કતારના હુમલા મુદ્દે બેકફૂટ પર છે. વ્હાઇટ હાઉસે નેતન્યાહુ પર નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાના સમર્થન સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ કતારના હુમલાની નિંદા કરવામાં આવી. Violence brings violence. Impunity breeds war. Silence in the international community and of this very Security Council fuels chaos. And yet, this very council remains constrained, unable even to name the aggressor, to qualify aggression as a violation of international law. ઇઝરાયેલે કતાર પર જે રીતે ઉગ્ર રીતે હુમલો કર્યો તેનાથી ટ્રમ્પ ચોંકી ગયા, કારણ કે કતાર મહાસત્તાનું લશ્કરી મુખ્યાલય છે. અમેરિકાના 8000થી વધુ સૈનિકો ધરાવતા દેશ પર હુમલાને કારણે ટ્રમ્પ ગુસ્સે છે.
જોકે તેમણે પોતાનો ગુસ્સો ગળી લેવો પડશે, કારણ કે નેતન્યાહુએ કતાર પરના હુમલાને અમેરિકાની પોતાની રણનીતિ ગણાવી છે. 9/11ની યાદ અપાવતા નેતન્યાહુએ ટ્રમ્પને સંદેશ આપ્યો છે કે જેમ 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા પછી અમેરિકાએ બીજા દેશમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખ્યા હતા, તેવી જ રીતે યુએનએસસીમાં પસાર થયેલા ઠરાવ મુજબ ઇઝરાયલ હમાસ કમાન્ડરોને મારી રહ્યું છે. નેતન્યાહુ અહીં જ અટકવાના નથી. તેમણે ધમકી પણ આપી કે ઇઝરાયલ હમાસને ટેકો આપનારા અથવા હમાસ નેતાઓનું રક્ષણ કરનારા બધા દેશોને એક પછી એક હચમચાવી નાખશે. બીજી તરફ મુસ્લિમ દેશોએ પણ કતારને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું છે. મિડલ ઈસ્ટ આઈના અહેવાલ મુજબ તુર્કી, ઈરાન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત કતાર પર ઇઝરાયલ સામે લશ્કરી કાર્યવાહી કરવા દબાણ કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મુસ્લિમ દેશોને એક કરવા માટે કતાર પહોંચ્યા. દોહામાં શાહબાઝ શરીફે ઇઝરાયલને પાઠ ભણાવવા માટે બધા મુસ્લિમ દેશોને એક થવા અપીલ પણ કરી છે. કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીને મળ્યા બાદ શાહબાઝે ઇઝરાયલ પર પ્રહાર કર્યા. મુસ્લિમ દેશો કતારને કહી રહ્યા છે કે ઇઝરાયલ પર હુમલો કરવાનો આ યોગ્ય સમય છે. તેઓ હુમલાને યોગ્ય ઠેરવવા માટે કારણો પણ આપી રહ્યા છે. આ પહેલી વાર છે જ્યારે ઇઝરાયલે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશ પર હુમલો કર્યો છે. પરંતુ કતાર હાલમાં ઇઝરાયલ સાથે સીધું યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી, કારણ કે કતારને શંકા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમને ટેકો આપશે. કતારને ઇઝરાયલના હુમલામાં અમેરિકાની બેદરકારીના સંકેતો પણ મળ્યા. કતારના વિદેશ પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ ઇશારામાં કહ્યું કે અમેરિકાએ ઇઝરાયલના હુમલા વિશે કતારને ચેતવણી ન આપી. કતાર સુરક્ષા દળોને હુમલાના 10 મિનિટ પછી આ વિશે માહિતી મળી હતી, જેના કારણે કતાર મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવી શક્યું નહીં. The attack happened at 3:46. The first call we had from an American official was at 3:56, which is 10 minutes after the attack. And after that, President Trump has spoken with His Highness the Emir. He condemned the attack. And the US government positioned that they have no knowledge about the attack nor any coordination about it until it started to happen. કતારને અમેરિકા પર જ શંકા છે. આનું મુખ્ય કારણ ઈરાન ઇઝરાયલ યુદ્ધ દરમિયાન કતાર પર થયેલો હુમલો માનવામાં આવે છે. જ્યારે અમેરિકાએ B-2 બોમ્બરનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા, ત્યારે તેના જવાબમાં ઈરાને કતારમાં અમેરિકાના ઠેકાણા પર મિસાઇલ હુમલો કર્યો. અમેરિકાએ હુમલા વિશે સમયસર ચેતવણી આપીને આ હુમલાને નિષ્ફળ બનાવ્યું. અમેરિકન રડારોએ ઈરાનની મિસાઇલો પકડી અને તેને હવામાં તોડી પાડવામાં આવી, પરંતુ ઇઝરાયલના હુમલા દરમિયાન કતારને એક પણ મિસાઇલના સંકેત મળ્યા નહીં. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કતાર નબળી લશ્કરી ક્ષમતા ધરાવતો દેશ નથી. કતાર પાસે વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર જેટ છે, તેની પાસે રાફેલ ફાઇટર પ્લેન છે, તેની પાસે F-15 અને તેની પાસે યુરો ફાઇટર પણ છે. પરંતુ ઇઝરાયલે એવી ફૂલ પ્રૂફ હુમલાની યોજના બનાવી કે કતાર સાથેના ફાઇટર જેટ નકામા સાબિત થયા. ઇઝરાયલે F-15, F-16 અને F-35I સ્ટીલ્થ ફાઇટર જેટથી દોહાને હચમચાવી નાખ્યું. ઇઝરાયલે કતાર પરના હુમલાને સમિટ ઓફ ફાયર નામ આપ્યું, જેમાં 15 યુદ્ધ જેટમાંથી મિસાઇલો છોડીને હમાસ પર હુમલો કરવામાં આવ્યો. કતારના હુમલા બાદ હમાસે ઇઝરાયલ પાસેથી બદલો લેવાની પણ જાહેરાત કરી.
હમાસના નેતા ફૌઝી બરહોમે ફરી એકવાર યુદ્ધમાં નેતન્યાહુને હરાવવાનો પડકાર ફેંક્યો. يجدد تأكيدنا على أن هذه الجريمة النكراء وغيرها من الجرائم الصهيونية لن تفلح في تغيير مواقفنا الراسخة ومطالبنا الواضحة في وقف العدوان على شعبنا والانسحاب الكامل لجيش الاحتلال من قطاع غزة وتبادل أسرى حقيقي وإغاثة شعبنا وإعادة الإعمار. સપ્ટેમ્બરની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઇઝરાયલનો તણાવ વધી રહ્યો છે. દોહામાં આરબ ઇસ્લામિક સમિટમાં ઇઝરાયલ સામે સંયુક્ત સૈન્ય હુમલો કરવાની પણ જાહેરાત થઈ શકે છે. ઇઝરાયલ સામે આરબ દેશોના હુમલાને હવે ફાઇનલ માનવામાં આવે છે, કારણ કે નેતન્યાહુએ તેમને E1 ફોર્મ્યુલા અમલમાં મૂક્યો છે, જેના કારણે પેલેસ્ટાઇનનું અસ્તિત્વ ખતમ થઈ શકે છે. નેતન્યાહુએ E1 વસાહત વિસ્તરણ યોજના પર હસ્તાક્ષર કર્યા છે. E1 વિસ્તાર જેરુસલેમ અને માદેન વચ્ચે લગભગ 12 ચોરસ કિલોમીટરનો વ્યૂહાત્મક વિસ્તાર છે. E1 ફોર્મ્યુલા હેઠળ ઇઝરાયલ આ 12 ચોરસ કિલોમીટર વસાહત સ્થાપિત કરવા માંગે છે. ઇઝરાયલ આ વિસ્તારમાં 3400 ઘરો બનાવવા માટે સંપૂર્ણ તાકાત સાથે આગળ વધી રહ્યું છે. ઇઝરાયલ એક ઇંચ જમીન માટે દરેક સાથે ટકરાવવા તૈયાર છે. નેતન્યાહુ પહેલા ટ્રમ્પે ગાઝા પર સંપૂર્ણ નિયંત્રણ માટે યોજના બનાવી હતી. ટ્રમ્પે ગાઝાને નરકના ખાડામાંથી બહાર કાઢીને તેને આંતરરાષ્ટ્રીય પ્રદેશ બનાવવાની જાહેરાત પણ કરી. પરંતુ ટ્રમ્પ ન તો બંધક સંકટનો અંત લાવી શક્યા કે ન તો યુદ્ધ રોકી શક્યા, ન તો તે અત્યાર સુધી હમાસને મનાવી શક્યા, ન તો ઇઝરાયલ તેને રોક્યા પછી પણ રોકાઈ રહ્યું છે. ઇઝરાયલનું કડક વલણ મહાસત્તા માટે સમસ્યા બની રહ્યું છે. જે દિવસે આરબ વિશ્વનો ઇઝરાયલ પર સંયુક્ત હુમલો શરૂ થશે એ દિવસે અમેરિકા પોતાને યુદ્ધથી દૂર રાખી શકશે નહીં. ખાસ કરીને તુર્કી અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં અમેરિકા કોને ટેકો આપશે તે પણ એક સસ્પેન્સ છે. તુર્કી નાટોનો એક શક્તિશાળી સભ્ય છે. બીજી તરફ ઇઝરાયલ અમેરિકાનો સૌથી મોટો સાથી છે. જો બંને દેશો ટકરાશે તો અમેરિકાએ નાટોની શરતોની મજબૂરીમાં તુર્કીને ટેકો આપવો પડશે. આ કારણોસર ટ્રમ્પ હવે નેતન્યાહુને કોઈ પણ દેશ પર હુમલો કરતા અટકાવી રહ્યા છે. જો કે હવે યુદ્ધ ટાળવું અશક્ય લાગી રહ્યું છે. નેતન્યાહુનું યુદ્ધ કયા દેશોમાં ફેલાયું છે? તેમાં ગાઝા એટલે કે પેલેસ્ટાઇન પહેલેથી જ આમાં સામેલ છે. બીજા સ્થાને લેબનાન છે, જ્યાં ઇઝરાયલે હિઝબુલ્લાહના નેતૃત્વને મોટો ફટકો આપ્યો. ત્રીજા સ્થાને યમન છે, જ્યાં નેતન્યાહુના બોમ્બમારાથી સમગ્ર મંત્રીમંડળનો નાશ થયો. ચોથું સિરિયા છે, જ્યાં ઇઝરાયેલે જુલાની સરકાર પર બોમ્બ ફેંક્યા. ઈરાન સાથે યુદ્ધ વિરામ ચાલુ છે, પરંતુ યુદ્ધ ક્યારે શરૂ થશે કોઈને ખબર નથી. હવે ઇઝરાયેલનો બોમ્બ ખાડી દેશ કતાર પર પડ્યો છે. We are just learning about the Israeli attacks in Qatar, a country that has been playing a very positive role to achieve a ceasefire and release of all hostages. I condemn this flagrant violation of the sovereignty and territorial integrity of Qatar. All parties must work towards achieving a permanent ceasefire, not destroying it. કતારમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા બોમ્બ ધડાકા બાદ બંધકોના સંબંધીઓ ચિંતિત છે, કારણ કે કતાર એકમાત્ર એવો દેશ છે જેના દ્વારા અત્યાર સુધી હમાસ સાથે વાતચીત થઈ છે. આવી સ્થિતિમાં વાટાઘાટો પર પૂર્ણ વિરામનો અર્થ એ છે કે બંધકોની મુક્તિ શક્ય બનશે નહીં. હાલમાં હમાસ પાસે 22 ઇઝરાયેલી બંધકો છે, જ્યારે તે બંધકોના 38 મૃતદેહો પણ છે, જેઓ હમાસની કસ્ટડીમાં રહીને મૃત્યુ પામ્યા છે. તેનું કારણ ઇઝરાયેલનો બોમ્બ ધડાકા અને જમીની કાર્યવાહી પણ છે. אני רועדת מפחד. אני רועדת מפחד. יכול להיות שברגעים אלה ממש ראש הממשלה בנימין נתניהו בעצם התנקש במתן שלי וחרץ את גורלו למוות.
מי שמחליט לסכן את החיים של הילד שלי בכוונה, רוצח אותו. למה ראש הממשלה מתעקש לפוצץ כל סיכוי קטן לעסקה? למה? החיים של מתן שלי בסכנה ממשית. כבר 22 חודשים, עד מתי? שוב ושוב ושוב ראש הממשלה מחבל בעסקה. בכל עסקה שנמצאת על הפרק. נמאס לי. נמאס, לעם ישראל נמאס מהמלחמה הזאת. סיימו אותה כבר ותחזירו את כולם בהסכם כולל. બીજો મોટો પ્રશ્ન એ છે કે 15 સપ્ટેમ્બરે શું નિર્ણય લેવાશે? જો અરબ લીગ યુદ્ધ શરૂ કરે તો ઇઝરાયલ કેટલા દિવસ એકલું લડી શકશે? જો અમેરિકા યુદ્ધમાં પ્રવેશ કરશે તો શું પરમાણુ વિસ્ફોટ શરૂ થશે? મહાસત્તા ઇઝરાયલને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ મર્યાદા પરમાણુ યુદ્ધ પણ હોઈ શકે છે.